નમસ્કાર, દિવસભરના તમામ મુખ્ય સમાચારના અંતિમ અપડેટ સાથે હું ચિરાગ 10 સુધીમાં આપનું સ્વાગત છે। અલગ અલગ 4 મુદ્દાની ચોક્કસ વાત કરીશું, પરંતુ બેક ટુ બેક બ્રેકિંગ સમાચાર આપને આપી દઈએ। સૌથી પહેલા સમાચાર જૂનાગઢથી આવી રહ્યા છે। જૂનાગઢમાં એક કેદીએ, એક આરોપીએ એસિડ પીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સમાચાર જૂનાગઢથી, જ્યાં આરોપીએ એસિડ પીને છેવટે આપઘાત કરવો પડ્યો છે। ઉમર હાજી જીકાણી નામના આરોપીનું મોતના સમાચાર છે। સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં રાજકોટમાં સારવાર દરમિયાન આ આરોપી છેવટે મોતને ભેટ્યો છે। કેશોદ, જૂનાગઢ બાદ રાજકોટમાં તેને કરાયો હતો રિફર। કેશોદ હાઈવે પરની હોટેલમાં ગટગટાવ્યું છે આ આરોપીએ એસિડ। શૌચક્રિયા જવાના બહાને હોટેલમાં તેણે એસિડ પી લીધું। આરોપીને લઈ જતી હતી ગીર સોમનાથ એલસીબીની ટીમ। દુષ્કર્મ એટ્રોસિટીના ગુનામાં કરી હતી અટકાયત। તો આપણે કહી દઈએ, જૂનાગઢનો આ બનાવ છે। રાજકોટમાં આ આરોપીનું મોત થયું છે। તેણે એસિડ પી લીધો હતો, છેવટે રાજકોટ રિફર કરાયો હતો। રાજકોટમાં જ આ આરોપી મોતને ભેટ્યો છે। આરોપી એસિડ પીને આપઘાત કરતા ચકચાર મચી છે। દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં હતો આરોપી। હાઈવે પરની હોટેલમાં શૌચક્રિયાના બહાને ગયો અને ત્યાં તેણે એસિડ પી લીધું। ઉમર હાજી જીકાણી નામનો આરોપી, જેનું મોત થયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજય। વિજય, શું છે વધુ અપડેટ? ચોક્કસથી ચિરાગ જણાવી દઉં તો જે રીતે ગીર સોમનાથ જિલ્લાના એક જે આરોપી હતા, જે ઉમર હાજી જીકાણી નામના આરોપી, જેમણે એસિડ પીધું છે, દુષ્કર્મ તેમજ એટ્રોસિટીના આરોપીએ એસિડ ગટગટાવ્યું છે। બીજી તરફ જે ગીર સોમનાથ એલસીબી પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી હતી। અટક કરી અને તેમને લઈ જવામાં આવતા જ્યારે કેશોદની બાજુમાં જે એક હોટલ છે, હાઈવે પર સોમનાથ હોટલ ઉપર ટોયલેટના બહાને જ્યારે તેમને નીચે ઉતરી અને એસિડ જે ગટગટાવવામાં આવ્યું છે, ત્યારબાદ તેમને સારવાર પ્રથમ કેશોદ સારવાર આપવામાં આવી છે, ત્યારબાદ જૂનાગઢ પર સારવાર આપવામાં આવી અને ત્યારબાદ તેમને રાજકોટ રિફર કરી અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ્યારે તેમનું મૃત્યુ થયું છે। હાલ જ્યારે પોલીસે એ દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી ચિરાગ, ધન્યવાદ વિજય તમામ જાણકારી બદલ। તો આ આરોપીએ એસિડ પીને જીવન ટૂંકાવ્યું છે।